વરાછા વિસ્તારમાં આવેલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી વહેલી સવારના સુમારે થતી શંકાસ્પદ સરકારી અનાજની હેરાફેરી જાગૃત નાગરિક દ્વારા ઝડપી પાડવામાં આવી છે। ઘટનાની જાણ વરાછા પોલીસને કરાઈ હતી, જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શંકાસ્પદ સરકારી અનાજ ભરેલા ટેમ્પો કબજે લઈ તપાસ હાથ ધરી હતી। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા લોકોને વ્યાજબી ભાવે અનાજ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં માટે અંત્યોદય અને બીપીએલ કાર્ડ પર ગરીબ વર્ગના લોકોને સસ્તા ભાવે અનાજની ફાળવણી કરવામાં આવે છે। જોકે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના કેટલાક પરવાનેદારો દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર સગે વગે કરી દેવામાં આવતા તેવી ફરિયાદ છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે। આવી જે ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બનવા પામી છે। સ્થાનિક જાગૃત નાગરિક માહેર દુલ્લાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરાછાના જનતાનગર સોસાયટીમાં આવેલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન નંબર 27માં છેલ્લા ઘણા સમયથી કાર્ડ ધારકોને પૂરતું અનાજ આપવામાં આવી રહ્યું નથી। ગરીબોના હકનું અનાજ બારોબાર કાળા બજારમાં સગે વગે કરી દેવામાં આવે છે। ફરિયાદના અનુસંધાનમાં સવારના સમયે વરાછા વિસ્તારમાંથી પસાર થતી વેળાએ દુકાનમાંથી અનાજ બારોબાર સગે વગે કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું। દુકાનમાંથી અનાજ પ્રાઇવેટ ગુણીમાં બદલી ખાનગી ટેમ્પોમાં લઈ જવાઈ રહ્યું હતું, જેનો વિડીયો તાત્કાલિક ધોરણે મોબાઈલ ફોનમાં ઉતારવાની શરૂઆત કરી હતી, પરંતુ અનાજ માફિયાએ બોલાચાલી કરી જાનથી મારી નાખવાની તેની ધમકી આપવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે આ મામલે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી અનાજ ભરેલો ટેમ્પો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આહિર જયંતકુમાર દુલાભાઈ, હું અવારનવાર અહીંથી ફરિયાદો આવે છે V7ની કે અહીંયા અનાજ ઓછું મળે છે, અનાજ મળતું નથી પૂરતું, એટલે હું ત્યાંથી નીકળો સવારે 4:30 વાગે, એટલે ટેમ્પો જોઈ એટલે હું ઊભો રહી ગયો। એટલે ટેમ્પો ભરતા હતા એટલે મેં ત્યાં વિડીયો ઉતારવાની કોશિશ કરી, પણ વિડીયો ઉતારવામાં દિનેશ ઓલપાડ કરીને કોઈ હતો, ટેમ્પાવાળો દિનેશ ઓલપાડે મારી યારે હાથાપાઈ કરીને મને જાનથી મારી નાખવાની ધમકી મારી। એટલે મેં એનો વિડીયો લીધેલો છે થોડો ઘણો છે। એટલે હા, પોલીસ એટલે ત્યાં પોલીસને બોલાવી, પોલીસ આવી અને પોલીસે અત્યારે ટેમ્પો 24 કટ્ટા અને ટેમ્પો અહીંયા લાવેલા છે અને પોલીસ એની તપાસ ચાલુ કરી છે। 41 વંડી કરવાની વાત કરે છે અત્યારે હાલ। વારંવાર આ પ્રકારના ટેમ્પો ઝડપાય છે, એટલા માટે આવી રીતે ફરિયાદ આવી એટલે હું નીકળો સવારે રાઉન્ડ આટો મારતો હતો ને આ ટેમ્પો મને જોવા મળ્યો। મારી માંગ એ છે કે ટેમ્પો આવા ગરીબ માણસને અનાજ પૂરતું મળે ને આવા માથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। પોલીસે આ મામલે દુકાનના માલિક પુત્રને પણ પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરાઈ છે। જોકે સરકારી અનાજનું કાળાબજારી કરાતા આવા તત્વ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।